ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. સોમવારનો દિવસ અને વ્લોગની શરૂઆત થઈ રહી છે. રવિવારે વ્લોગ નહોતો આવ્યો અને આપણે આજે હાલ જઈ રહ્યા છીએ ગામડે મોટીસુર ખાતે. થોડું કામ છે, દવા લેવી છે. સાથે જ ત્યાંથી સંકેતભાઈ સાથે જવું છે એક મંદિરે કે જ્યાં થોડું આયોજન છે, થોડું કામ છે. તમને વાતાવરણ બતાવું. હાલ નીકળી ગયો છું પણ વાતાવરણ સૂર્યોદયના દર્શન થયા નથી. વાદળછાયું વાતાવરણ, એક પ્રકારનો માહોલ છે. મુંબઈમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. અપેક્ષા રાખીએ છીએ કે અરવલ્લીમાં પણ વરસાદ જોરદાર પડે. તો બ્લોગમાં બન્યા રહેજો અને સંકેતભાઈ આવે એટલે તમને વાત કહું કે ભાઈ ખેડૂતોની કેવી હાલત છે, સાથે જ કેવું વાતાવરણ શું થઈ શકે છે. મિત્રો જુઓ, આપણે ગાડી મૂકી દીધી છે અને આવી ગયા છીએ સંકેતભાઈની ગાડીમાં. સંકેતભાઈ રેડી છે. ગુડ મોર્નિંગ સંકેતભાઈ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. હા, મારો સંકેતભાઈ પાટિયા કહેવાય, એટલે મોટી સુર પાટિયા. આ આપણું રૂમ છે, આ બાજુ તવેલું છે, બધું તે આપણું મકાન છે. બસ ચોરાઈ દો જોઈને વ્લોગ. હું વધુ છું, આ બધું સારું ભેગા રહી. આપણે કશું નહીં મળે, હું ધક્કો પડે. અને જો વાતાવરણ મસ્ત છે ને એટલે સરસ આનંદ થઈ જાય વાતાવરણ છે. આપણે પહોંચી રહ્યા છે કુંડેરા મહાદેવ મંદિરે. ત્યાં દર્શન કરીશું. સોમવારનો દિવસ છે અને થોડું કામ છે, પતાવીશું. અને એક સરસ મજાનું એક બ્રેકિંગ આવ્યું છે, એ પણ કરાવીશું. ત્રણ દીપડા એક સાથે દેખાય છે, અરવલ્લી દીપો. એ પણ તમને એક ઝલક બતાવી દઈશું. આમ તો બધું બતાવાય નહીં, તો બતાવી દઈશું. ઓકે. અમે બસ પહોંચી ગયા છીએ મંદિરે. મંદિરના દર્શન કરાવું સંકેતબેન બંને. જો બધા બાળકો આવ્યા છે, આખો પ્રોગ્રામ છે. સામે મંદિર છે, જો વર્ષો જૂનો વડલો. કયું મહાદેવ મંદિર ભાઈ? કુંડેરા. કુંડેરા મહાદેવ મંદિર સ્વયંભૂ. ઉપર ડુંગર છે, ઉપર આખો એક અલગ ઇતિહાસ છે. જો મિત્રો, તમે સરસ દર્શન કરી લીધા હશે કુંડેરા મહાદેવજીના. હવે શ્રાવણ માસ બી આવી રહ્યો છે. તમે આ મંદિર ના જોયું હોય તો આ મંદિર આવેલું છે ક્યાં, એ સંકેતભાઈ કહી દઈશ તમને. ક્યાં આવેલું છે કહી દો. આ મંદિર આવેલું છે જે જીવણપુર થી માત્ર 11 કિલોમીટર અને લાલપુર થી તમે આવો તો જે આગળ 3 રસ્તા પર ડાબી સાઈડ વળી જવાનું. માત્ર 100 મીટર અંતરે કુંડેરા મહાદેવ મંદિર આવેલું છે. બહુ સ્વયંભૂ મહાદેવ છે. આવો અહીંયા મંદિરે આવો અને શ્રાવણ માસમાં જરૂરથી પધારજો. એક વખત આવજો, દર્શન કરજો. સ્વયંભૂ મંદિર છે, આજુબાજુ ડુંગર માહોલ છે, ખૂબ જ સુંદર માહોલ છે અને જરૂરથી પધારજો. અને શ્રાવણ માસમાં બહુ જ મેળો પણ ભરાય છે, બહુ સરસ ભીડ હોય છે, લોકો સેવા માટે બી આવે છે. બકરું લેતા જઈએ દીપડા પકડવા. દીપડાને પકડવા. અને વાત એવી છે કે શોભાયડા ગામ છે આપણા નજીકમાં, ત્યાં ત્રણ દીપડા દેખાયા છે. હવે 3 દીપડા એક પશુનું મારણ કર્યું છે. હવે લોકોમાં ભય છે. આપણે ત્યાં પહોંચી રહ્યા છીએ. સંકેતભાઈ કહે એટલે આપણે ચેનલમાં વાત કરી લઈએ પહેલા, પછી ચેનલ શું આદેશ આપે છે પ્રમાણે આગળ જઈશું. નહીંતર પાછા બેક ટુ પેવેલિયન. ઓકે. દેવાંગ કુમારનું ઓપરેશન કરાવીશું એટલે ખબર જોવા માટે આવ્યા હતા. સંકેતભાઈને 2 નીકળી ગયા છે. ટિંકલ રાહ જોઈ રહી છે રસ્તામાં. એ સોળ ઉભી રહી છે, અંદર લઈને નીકળીએ મોડાસા. સંકેતભાઈ પછી ફાધર ગાડી લીધા. જો આવી ગયા છે રિંકલ. અમે નીકળી ગયા છીએ મોડાસા. ગાડી હતી એમાંથી ઉતરીને પછી આવી ગયા રિંકલને. કેવું રહ્યું આજે? કેવું રહ્યું? સરસ. હે ને? સારું છે. મજા આવે. મજા આવે. સરસ છે. હા. શિક્ષક મિત્રો સ્ટાફ બી સારો છે એટલે ગમો એમ. પાછા કહેવત નહીં, વાતાવરણ સારું હોય તો ગમો એમ. વાતાવરણ તો બહાર બી સારું છે, વરસાદ આવતો નથી. વાદળો દેખાય છે કાળા કાળા, પણ વરસાદ આવતો નહીં. શું કરીએ? અટકી રહ્યું છે વરસાદ. હા ભાઈ સાહેબ, વરસાદ જ જીવ સુધી આવ્યો નહીં. સાંજ થઈ ગઈ, દિવસો વીતી ગયા પણ વરસાદ ના આવ્યો. એઝ યુઝ્યુઅલ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. સામે કોચિંગ બાળકો અને આ જો ફૂટબોલ. સરસ. તો
તો આપણે નીકળીએ નવા ઘેર મુલાકાત માટે જવાનું છે. નવા ઘેર કેટલા કામકાજ પહોંચ્યું છે એ તપાસ કરતા આવીએ રિંકલને બંને. જો ચેનલમાંથી આવી છે કવર, નવું આઈ કાર્ડ આવ્યું છે. કેટલી ચેનલ જોઈએ? 18 ન્યૂઝ, 18 ઇન્ડિયા, લોકમત, ન્યૂઝ18.com, ન્યૂઝ18 ગુજરાતી, નોર્થ ઇસ્ટ, બાંગ્લા, ન્યૂઝ18 બિહાર, પછી ન્યૂઝ18 ભાષા નથી આવડતી, CNN ન્યૂઝ18, CNBC આવા, TV18, CNBC 50, CN ન્યૂઝ18 રાજસ્થાન, પછી ન્યૂઝ18 જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, હરિયાણા, પંજાબ, ન્યૂઝ18 છત્તીસગઢ, ન્યૂઝ18 ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. એટલી બધી ચેનલો છે. આટલી બધી ચેનલો છે આપણી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ચેનલો છે. આપણે આવી સરસ સંસ્થામાં કામ કરીએ છીએ આ બધાની દયાથી. આઈ કાર્ડ આવીશું, આઈ કાર્ડ. દેશભરમાં આ સંસ્થા કામ કરે છે, ન્યૂઝ18 છે ને, અને એટલું મોટું નેટવર્ક છે કે દેશમાં કોઈ પણ પ્રકારની ઘટના બને ને તો ત્યાં ડિસ્ટ્રિક્ટમાં દરેક ખૂણામાં એક રિપોર્ટર રહેલો છે મારી જેમ. અને બીજું કે હું જ્યારે લદ્દાખ ગયો, લદ્દાખ, તો હું લદ્દાખના ટોપ પરથી લાઈવ કરી દઉં. અને એવી જગ્યાએ આપણે ચલો તક આપે છે. હું મનાલી ગયો ત્યારે પણ લાઈવ કરી દઉં. દેશ કે દુનિયામાં કોઈ બી જગ્યાએ હું નહીં, કોઈ બી રિપોર્ટર હોય એ કામ કરી શકે એવી સંસ્થામાં કામ કરે છે એઝ અ રિપોર્ટર લાઈવ. એટલે આ કામ કરવું પસંદ છે કે જે માન સન્માન સાથે કામ કરવાની ધગશ જાય એમ. કોઈ બી સંસ્થામાં તમે કામ કરતા હોય. ગાડીને ફટકારી બોલા લોકોએ, શું કરવાનું યાર, નુકસાન કરી દે છે બાળકો. આપણે નીકળ્યા છે પણ આ બે કંઈક કરે છે. અમાય કઈ ગઈ સાદમી? હા ભાઈ, તમે બંને શું કરો છો યાર? શું કરો છો? ક્રિકેટ જઈએ છીએ એકેડમીમાં રમતા બાળકોને જોઈએ છીએ. તમે બાળક નથી? અમે છોકરીઓ છીએ, છોકરીઓ. બાળકીઓ એમ ને? નાની નાની બાળકીઓ છે. સરસ સરસ, રમો રમો. ઓકે. ખૂબ સુંદર માહોલ છે, ઠંડક ભર્યો માહોલ છે. સાંજનો ટાઈમ હોય ને તો બાળકો બધા આવી ગયા છે. ખૂબ જલ્દી તૈયાર થઈ જાય. તમે બધા આશીર્વાદ આલો, દુઆ આલો, દુઆ કરો તો જલ્દી તૈયાર થઈ જાય, જલ્દી રવાઈ જઈએ. કામ ચાલુ છે, કામ થવા દઈએ શાંતિથી. હજી કામવાળાને 10-15 દિવસ લાગશે. ફોનમાં કંઈક થયું હતું ને એટલે બંધ કર્યો વિડીયો. પણ કહેવાય છે ને કે ભાઈ લાગશે વાર પણ આવશે મજા. એની જેમ આ ધીરજના ફળ છે. ધીમે ધીમે ઘર તૈયાર થઈ રહ્યું છે. બસ સૌના આશીર્વાદથી સરસ ઘર તૈયાર થઈ જાય. ઘર તૈયાર થઈ જાય, શાંતિથી રહીએ, એ જ મોટી હોય. રાઈટ? ઘર તો બની જાય, બધું થઈ જાય, પણ શાંતિના શું કરવાનું? લાઈફનો મેઇન ગોલ તો એ જ છે ને. બ્લોગ પણ એ જ પૂરો કરીએ છીએ આપણે. હોપ કે તમને બ્લોગ પસંદ આવ્યો હશે. પૂર્ણ 8 થયા છે. આજે 4K વ્લોગ છે, 4K 30 ફ્રેમ પર સેકન્ડ ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવ્યો છે. હોપ કે કેવી ક્વોલિટી લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો. અને વ્લોગ અહીં પૂરો કરી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.